હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આવનારી ટાટ માટેના પ્રશ્નો જે ઘણી બધી વખત ઘણી બધી એક્ઝામમાં પૂછાતા હોય છે, તો મિત્રો એવા પ્રશ્નોની આપણે વાત કરી છે। તેમાં આપણે સૌપ્રથમ આજે વાત કરવી છે એક ચેપ્ટરના પ્રશ્નો જે આવનારી ટેટ 2 માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે। તેમાં આપણે એક ચેપ્ટરની વાત કરવી છે જેમાં પ્રાણીઓમાં પોષણ જે ચેપ્ટર છે આપણું તેના MCQ ના પ્રશ્નો વિશે આપણે વાત કરવી છે, જેમાં MCQ ના પ્રશ્નો અને તેમની સમજૂતી પણ આપણે આ લેક્ચરમાં લઈશું। તો એમાં સૌપ્રથમ આપણે થોડા ઘણા પહેલા પ્રશ્નો જોઈ લઈએ। તેમાં સૌપ્રથમ આપણે પ્રશ્નો જોઈશું। અમુક પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના હોય તેને શું કહેવામાં આવે છે? અન્નનળી અને નાના આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના હોય છે, તો મિત્રો એને શું કહેવામાં આવે છે? તો મિત્રો આપણે કહીશું અંધાંત્ર। શું કહીશું? તો કે અંધાંત્ર કહેવામાં આવે છે। ત્યારબાદ આગળ વધીએ। મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું શું નથી કરી શકતા? મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું શું નથી કરી શકતા? તો મિત્રો આપણે જાણીએ છીએ કે મનુષ્ય એ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી। શું નથી કરી શકતા? તો કે પાચન કરી શકતા નથી। ત્યારબાદ આગળ વધીએ। તો મિત્રો આપણને પ્રશ્ન થાય કે સેલ્યુલોઝનું પાચન કોણ કરે? સેલ્યુલોઝનું પાચન કોણ કરે? તો મિત્રો સેલ્યુલોઝનું પાચન કરી શકે છે પ્રાણીઓ। કોણ મિત્રો? કે પ્રાણીઓ। ત્યારબાદ આગળ વધીએ। નાના આંતરડાની દિવાલમાં હજારો આંગળી જેવા રસાંકો એટલે કે પ્રવર્ધો જોવા મળે છે, તેને શું કહેવાય? તો તેને મિત્રો કહીશું આપણે રસાંકો। શું કહીશું? રસાંકો। ક્યાં જોવા મળે છે? નાના આંતરડાની દિવાલમાં જોવા મળે। ક્યાં જોવા મળે છે? કે નાના આંતરડાની દિવાલમાં જોવા મળે છે મિત્રો। ત્યારબાદ આગળ વધીએ। હવે મુખગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું ને મળદ્વાર આ બધા શેની રચના છે? તો મિત્રો આ બધું ક્યાં આવેલું હોય છે આપને જોવા મળે છે? પણ મિત્રો તમે તો કહેશો કે આ મિત્રો આ બધું તો મનુષ્યના શરીરમાં આવે છે, પણ મનુષ્યના શરીરમાં કયા ભાગ સાથે જોડાયેલું હોય છે તે મિત્રો આપણે જાણવાનું છે। તો મિત્રો એ આપણે ત્યાં જોવા મળે તો કે પાચન તંત્રમાં જોવા મળે। ક્યાં જોવા મળે? પાચન તંત્રમાં। ત્યારબાદ આગળ વધીએ। કાર્બોદિતનું પાચન થઈ શેમાં રૂપાંતરણ થાય છે? કાર્બોદિત શેમાં રૂપાંતરણ થાય છે? તો તે કાર્બોદિત શેનું હોય છે? તો કે ગ્લુકોઝ અને શર્કરાનું હોય છે। શું? ગ્લુકોઝ પ્લસ શર્કરા બની ગ્લુકોઝ અને શર્કરા જોડાય તે કાર્બોદિત બનતું હોય છે। શું મિત્રો? તો કે ગ્લુકોઝ અને શર્કરા જોડાય અને કાર્બોદિત બનતું હોય છે। ત્યારબાદ આગળ વધીએ। નાનું આંતરડું કેટલા મીટર લાંબુ હોય છે? નાનું આંતરડું કેટલા મીટર લાંબુ હોય છે મિત્રો આપણે પૂછવામાં આવ્યું છે, તો તેનો જવાબ આવે છે 7.5। પુખ્ત મનુષ્યમાં નાનું આંતરડું 7.5 મીટર લાંબુ હોય છે। ત્યારબાદ આગળ વધીએ। શોષાયેલો ખોરાક શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય તેને શું કહેવામાં આવે છે? શોષાયેલો ખોરાક શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય તેને શું કહેવામાં આવે છે? જે જટિલ ઘટકો પ્રોટીનના બંધારણમાં જે વપરાય છે તેને મિત્રો આપણે શું કહીશું? તો કે સ્વાંગીકરણ। શું કહીશું? સ્વાંગીકરણ મિત્રો કહેવામાં આવે છે। જે ભારે એટલે કે જટિલ ઘટકો હોય જેવા કે પ્રોટીન તેમના બંધારણમાં વપરાતા હોય છે। ત્યારબાદ આગળ વધીએ। સ્ટાર્ચ જેવા કાર્બોદિતનું પાચન ક્યાં શરૂ થાય છે? સ્ટાર્ચનું પાચન ક્યાંથી શરૂ થાય છે એવું આપણે અહીંયા પૂછવામાં આવ્યું છે। શું પૂછવામાં આવ્યું? તો કે સ્ટાર્ચનું પાચન ક્યાંથી થાય છે?
તો એમાં જઠર, આંતરડું, મુખગુહા કે નાનું આંતરડું ક્યાંથી શરૂ થાય છે? સ્ટાર્ચનું પાચન ટૂંકમાં ક્યાંથી શરૂ થાય છે તે આપણે પૂછવામાં આવ્યું છે. તો મિત્રો એમાં જવાબ આવશે મુખગુહા. શું જવાબ આવશે? મુખગુહાથી સ્ટાર્ચ જેવા કાર્બોદિત પદાર્થનું પાચન થાય છે. ત્યારબાદ આગળ વધીએ. અપાચિત વધેલો ખોરાક કોના દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે? તો મિત્રો અન્નદાની, આમાશય, કોષ કેન્દ્ર કે રસદાની? થોડોક કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે. તો મિત્રો એમાં આપણે જોઈએ છે અન્નદાની તો ના આવે, આમાશય પણ ના આવે, કોષ કેન્દ્ર તો આવે. તો મિત્રો એમાં જવાબ આવે છે રસદાની. શું મિત્રો? એમાં જવાબ આવે છે રસદાની. ત્યારબાદ આગળ વધીએ. જીભ પર શું આવેલું હોય છે તેનાથી આપણે સ્વાદની પરખ કરીએ છીએ? આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા અલગ અલગ સ્વાદો આવેલા છે, જેમ કે તીખો, ગળ્યું, તેમજ મોળું, તુરું, આમ ઘણા બધા સ્વાદો આવેલા છે. આ બધા સ્વાદ પારખવાનું કાર્ય કોણ કરે છે? આ બધા સ્વાદ પારખવાનું કામ કોણ કરે છે મિત્રો? તો એમાં જવાબ આવે છે રસાંકોર. આપણી જીભ ઉપર લાખો કરોડોની સંખ્યા ઉપર રસાંકોરો આવેલા હોય છે. શું? રસાંકોરો, જે સ્વાદ પારખવાનું કાર્ય કરે. શું કરે? તો કે સ્વાદ પારખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આગળ વધીએ.